હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી 2026ના સિલેબસ પ્રમાણે એક મોડેલ પેપર બનાવ્યું છે, જેની અંદર વિભાગ 1માં જે આ રીતના છે. પહેલો વિભાગ જેમ કે આ 20 પ્રશ્નોનો છે, સામાન્ય જ્ઞાન અને શિક્ષણની પ્રવર્તમાન પ્રવાહો. પછી શિક્ષક અભિયોગ્યતાના 35 પ્રશ્નો, એ રીતનું 100 જે પ્રશ્નો છે એનું મોડેલ પેપર બનાવ્યું છે આન્સર સાથે. તો જોઈએ આપણે, જેનાથી તમને આઈડિયા આવશે કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે. વિભાગ 1 છે સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો, 20 પ્રશ્નો. પહેલું છે ભારતના બંધારણમાં ફંડામેન્ટલ ડ્યુટીઝ મૂળભૂત ફરજો કયા લેખમાં છે? તો સાચો જવાબ આવશે આર્ટિકલ 51A. પ્રશ્ન 2, NEP 2020નો મુખ્ય ઉદ્દેશ શું છે? તો સાચો જવાબ આવશે B, સર્વાંગી વિકાસ. ગુજરાતના રાજ્યપાલ કોણ છે? તો સાચો જવાબ આવશે આચાર્ય દેવવ્રત. યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં છે? તો સાચો જવાબ આવશે પેરિસ, બી ઓપ્શન. પ્રશ્ન 5, ઇસરોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? સાચો જવાબ આવશે સી, બેંગલુરુ. પ્રશ્ન 6, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો સાચો જવાબ આવશે એ, મોર. પ્રશ્ન 7, RTI કાયદો ક્યારે અમલમાં આવ્યો? તો સાચો જવાબ આવશે 2005, બી ઓપ્શન. પ્રશ્ન 8, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો સાચો જવાબ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી ઓપ્શન. પ્રશ્ન 9, શિક્ષણનો અધિકાર કયા વર્ષમાં લાગુ પડ્યો? સાચો જવાબ આવશે 2009, સી ઓપ્શન. પ્રશ્ન 10, ભારતમાં પંચાયત રાજની શરૂઆત ક્યારે થઈ? બી ઓપ્શન, 1957. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, કમળ. શિક્ષણ 4.0નો અર્થ શું છે? સાચો જવાબ આવશે બી, ટેકનોલોજી આધારિત. પ્રશ્ન 13, સાક્ષરતા દર માપે છે કયો? ડી ઓપ્શન, લિટરેસી ઇન્ડેક્સ, જેને સાક્ષરતા દર કહે છે. 14, ભારતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? સાચો જવાબ આવશે સરોજિની નાયડુ, બી ઓપ્શન. પ્રશ્ન 15, G20 સમિટ 2023માં ક્યાં યોજાઈ? તો સાચો જવાબ આવશે બી, નવી દિલ્હી. પ્રશ્ન 16, વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? તો સાચો જવાબ આવશે 28 ફેબ્રુઆરી. પ્રશ્ન 17, રાષ્ટ્રીય શિક્ષક દિવસ કોની જન્મ જયંતિ છે? સાચો જવાબ આવશે બી, રાધાકૃષ્ણન. પ્રશ્ન 18, WHOનું મુખ્યાલય ક્યાં છે? સાચો જવાબ આવશે એ, જીનીવા. પ્રશ્ન 19, ભારતનો રાષ્ટ્રીય ખેલ કયો માનવામાં આવે છે? તો સાચો જવાબ આવશે બી, હોકી. SDGનું પૂરું નામ શું છે? તો સાચો જવાબ આવશે એ ઓપ્શન, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. વિભાગ 2માં શિક્ષક અભિયોગ્યતા 35 પ્રશ્નો. તો એમાં 21 નંબર છે શિક્ષણનું મુખ્ય લક્ષ્ય શું છે? સાચો જવાબ આવશે બી, સર્વાંગી વિકાસ. 22, બ્લૂમ ટેક્સોનોમીમાં પ્રથમ સ્તર કયું છે? સાચો જવાબ આવશે બી, નોલેજ એટલે કે જ્ઞાન. શીખવામાં પ્રેરણા મહત્ત્વની છે કારણ કે રસ વધે છે, બી ઓપ્શન આવશે. પ્રશ્ન 24, વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ એટલે? સાચો જવાબ આવશે બી, વિદ્યાર્થી મુખ્ય. મતલબ કે વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને બધી શિક્ષકની મેથડ અપનાવવામાં આવે છે. 25 નંબર, લેસન પ્લાન પાઠ આયોજનનું પ્રથમ પગથિયું શું છે? તો સાચો જવાબ આવશે હેતુ નિર્ધારણ. પ્રશ્ન 26, સહશિક્ષણ પદ્ધતિનો અર્થ સહભાગી શિક્ષણ. પ્રશ્ન 27, IQ માપે છે બુદ્ધિ આંક એટલે કે એ બુદ્ધિ આવે. પ્રશ્ન 28, શિક્ષકનો રોલ ફેસિલિટેટર એટલે? એ ઓપ્શન, માર્ગદર્શક થાય. પ્રશ્ન 29, કન્ટિન્યુઅસ ઇવેલ્યુશનનો અર્થ થાય? બી ઓપ્શન, સતત મૂલ્યાંકન. મતલબ કે એક મહિને કસોટી લઈ શકાય, 2 મહિને લઈ શકાય, એ જે પ્રોસેસ છે એને કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન, સતત મૂલ્યાંકન કહે છે. 30, પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ વિકસાવે છે વિચાર શક્તિ, બી ઓપ્શન આવશે. પ્રશ્ન 31, ઓડિયો વિઝ્યુઅલ એડ્સ દ્રશ્ય શ્રાવ્ય સાધનો શા માટે ઉપયોગી છે? તો સાચો જવાબ આવશે બી, રસ વધે છે. પ્રશ્ન 32, લર્નિંગ બાય ડુઈંગ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ કોને કહ્યું છે? તો
જોન ડ્યુએ કહ્યું છે, એટલે બી ઓપ્શન આવશે. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ જોન ડ્યુઈ, એટલે બી ઓપ્શન ડ્યુઈ. 33 નંબર, શૈક્ષણિક મનોભાવનો અભ્યાસ કરે છે. સાચો જવાબ આવશે સાયકોલોજી, બી ઓપ્શન. ક્લાસરૂમ મેનેજમેન્ટનો હેતુ શું છે? તો સાચો જવાબ આવશે અસરકારક શિક્ષણ, બી ઓપ્શન. પ્રશ્ન 35, ફોર્મેટિવ એસેસમેન્ટ રચનાત્મક મૂલ્યાંકન થાય છે. બી ઓપ્શન દરમિયાન જે પ્રોસેસ છે એમાં રચનાત્મક મૂલ્યાંકન થાય. સમેટિવ એસેસમેન્ટ નિદાનાત્મક મૂલ્યાંકન થાય છે. તો બી ઓપ્શન શિક્ષણના અંતે છેલ્લે શું નથી આવડતું એ નિદાન થાય એટલે નિદાનાત્મક મૂલ્યાંકન કહેવાય. ચાઇલ્ડ સેન્ટર્ડ એજ્યુકેશન એટલે બાળક કેન્દ્રિત શિક્ષણ, એટલે બી ઓપ્શન આવશે. 38, ટીચિંગ એડનું ઉદાહરણ, એ ઓપ્શન બ્લેકબોર્ડ. 39, મોટિવેશન બે પ્રકારની હોય છે. બે પ્રકારના મોટિવેશન હોય છે. કયા કયા મિત્રો? તો એ ઓપ્શન આંતરિક અને બાહ્ય. પ્રશ્ન 40, ગાઈડન્સનો અર્થ થાય માર્ગદર્શન, બી ઓપ્શન. 41 નંબર, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એટલે કે સમાવેશી શિક્ષણ એટલે શું? કે તમામ બાળકો સાથે ભણી શકે, બી ઓપ્શન તમામ બાળકો માટે. 42 નંબર, ટીચિંગ મેથડનું ઉદાહરણ, સાચો જવાબ આવશે એ ચર્ચા પદ્ધતિ. પ્રશ્ન 43, મેમરી પાવર સુધારવા ખાલી જગ્યા એટલે કે પુનરાવર્તન, એ ઓપ્શન જરૂરી છે. 44, લર્નિંગ ઇઝ પરમનન્ટ ચેન્જ ઇન, બી ઓપ્શન બિહેવિયર, વર્તનમાં એ કાયમી ચેન્જ થઈ જાય મિત્રો. 45 નંબર, રેન્ફોર્સમેન્ટનો અર્થ શું થાય મિત્રો? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી પ્રોત્સાહન. પ્રશ્ન 46, ઇન્ટેલિજન્સ ટેસ્ટ બનાવ્યા એટલે કે એ ઓપ્શન બીનેટ એમને બનાવ્યા હતા, ઇન્ટેલિજન્સ ટેસ્ટ. 47, ટીચિંગ પ્રોફેશન છે. તો સાચો જવાબ આવશે સર્વિસનો, ટીચિંગ પ્રોફેશન એ સર્વિસ છે. બિઝનેસ આર્ટ એટલે સાયન્સ એ નથી, સર્વિસ છે. 48, ક્લાસરૂમ ડિસિપ્લિન માટે જરૂરી છે પ્રેમ અને સમજ. 49, લર્નિંગ કર્વ દર્શાવે છે પ્રગતિ. પ્રોજેક્ટ મેથડનું કેન્દ્ર છે વિદ્યાર્થી. 51 નંબર, ટીચિંગ શુડ બી ઇન્ટરેસ્ટિંગ એટલે ટીચિંગ જે હોય એ ઇન્ટરેસ્ટિંગ હોવું જોઈએ, નહીતર વિદ્યાર્થી કંટાળી જઈ શકે છે. 52 નંબર, સાયકોલોજી ઇઝ સ્ટડી ઓફ, એ ઓપ્શન આવશે માઇન્ડ એન્ડ બિહેવિયર, મન અને વર્તન. ગુડ ટીચર ક્વોલિટીઝ, સારા શિક્ષકનો ગુણ શું કહેવાય? તો એ ઓપ્શન આવશે ધીરજ, પેશન્સ. પ્રશ્ન 54, શિક્ષા કા લક્ષ્ય, તો સાચો જવાબ આવશે વ્યક્તિત્વ વિકાસ. ટીચિંગ ઇઝ આર્ટ ઓફ સાયન્સ, શિક્ષણ કળા છે કે વિજ્ઞાન? તો અહીંયા ઓપ્શન આપ્યા છે ખાલી કળા છે, ખાલી વિજ્ઞાન છે, બંને છે કે એક પણ નહીં? તો સાચો જવાબ આવશે સી બોથ, મતલબ કે શિક્ષણ કળા છે અને વિજ્ઞાન પણ છે. વિભાગ 3, તાર્કિક અભિયોગ્યતા, રિઝનિંગ જેને કહેવાય છે. 56મો પ્રશ્ન છે 2, 4, 8 અને 16. તો નેક્સ્ટ નંબર કયો હોઈ શકે? તો અહીંયા તમે જોઈ શકો છો પેટર્ન મિત્રો, 2 દૂની 4, 4 દૂની 8, 8 દૂની 16, 16 દૂની 32, એટલે સી ઓપ્શન આવશે 32. ડે નાઇટ તો હોટ એટલે કોલ્ડ, એ ઓપ્શન આવશે 58. 5, 10, 20, 40. તો અહીંયા તમે જોઈ શકો છો પેટર્ન ડબલ થાય છે, 5 દૂ 10, 20, 40 અને 80, સી ઓપ્શન આવશે. 59, અલગ વસ્તુ ઓળખો, ડી. કેમ ડી છે મિત્રો? અહીંયા કેટ, ડોગ અને કાઉ આપ્યું છે, કાર જે અલગ પડે છે. આ ત્રણેય પ્રાણીઓના નામ છે અને નીચે કાર આપ્યું છે અલગ પડે છે. 60, ઇફ એ ઇક્વલ ટુ 1, બી ઇક્વલ ટુ 2 તો ઝેડ ઇક્વલ ટુ શું થાય? તો સાચો જવાબ આવશે સી 26.
પ્રશ્ન 61 3 + 3 9, 4 + 4 16, 5 + 5 કેટલા? તો અહીંયા એકચ્યુઅલી અહીંયા સાઇન વત્તાની આપી છે પણ છે ગુણાકાર. 3 × 3 9, 4 × 4 16, 5 × 5 એટલે 25 જવાબ આવે બી ઓપ્શન. 62 પેન તો રાઇટ, નાઇફ તો એ ઓપ્શન કટ. આપણે ચપ્પુ શેના માટે યુઝ કરીએ? કટ માટે. 63 નંબર 1 4 9 16, તો સાચો જવાબ આવશે 25. તો અહીં 1 4 9 16 એટલે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 એટલે 5 નો વર્ગ 25 એટલે ડી ઓપ્શન 25 જવાબ આવશે. આ રીતના પેટર્ન છે. ફાધર ઇઝ ટુ સન એઝ અંકલ ઇઝ ટુ, એટલે પિતાથી પુત્ર તો કાકાથી, તો બી ઓપ્શન આવશે ભત્રીજો. ફાઇન્ડ ઓડ, અલગ વસ્તુ ઓળખો, તો સર્કલ સ્ક્વેર ટ્રાયંગલ આ બે એક જ ફેમિલી છે. એપલ અલગ પડે છે તો ડી ઓપ્શન આવશે એપલ. 10 20 30, તો જવાબ આવશે બી ઓપ્શન 40. બુક તો રીડ, ફૂડ તો બી ઓપ્શન ઈટ. 68 2 6 12 20, તો નેક્સ્ટ સાચો જવાબ આવશે 28 એ ઓપ્શન. 69 ઓપોઝિટ ઓફ બ્રેવ, હિંમતવાનનું વિરુદ્ધાર્થી એટલે ડરપોક આવે એ ઓપ્શન. 70 21 ડેઝ ઇક્વલ ટુ કેટલા વીક થાય, અઠવાડિયા થાય? તો સાચો જવાબ આવશે સી 3 અઠવાડિયા. વિભાગ 4 ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય. 71 સૂર્ય ચમકે છે એમાં કર્તા કયું છે? તો સાચો જવાબ આવશે સૂર્ય. મુખ કમળ છે અલંકાર, તો આવશે જવાબ રૂપક. અહીંયા મુખ કમળ જેવું છે એવું નથી કીધું, ખાલી મુખ કમળ છે. તો જેવું કે એ રીતનો શબ્દ વાપર્યો હોત ને તો ઉપમા આવે, પણ અહીંયા મુખ કમળ છે, ડાયરેક્ટ વાત કરી છે એટલે રૂપક આવશે. એના વિશે આપણે વધારે વિડીયો બનાવેલો છે જે તમને આઈ ટેબમાં દેખાશે અને હું એનો અહીંયા ફોટો પણ મૂકું છું, તો તમારે જોઈ લેવો. 73 નંબર ચતુર્ભુજ સમાસ, તો સાચો જવાબ આવશે દ્વિગુ સમાસ, જેની અંદર આગળ આંકડો બતાવે નવરાત્રિ તો 9 એ રીતના, તો એ દ્વિગુ સમાસ આવે મિત્રો. 74 નદી વહે છે ક્રિયા કયું છે? તો વહે છે એટલે બી ઓપ્શન ક્રિયા છે. વિદ્યાલય શબ્દમાં સંધિ, તો સ્વર એ ઓપ્શન. નીચેનામાંથી કયા સાહિત્યકાર 3 ઉપનામ ધરાવે છે? તો સાચો જવાબ આવશે રામનારાયણ પાઠક. 77 રાજા અને રાણી સમાસ, તો રાજા અને રાણી અથવા રાજા રાણી એવું લખ્યું હોય તો સાચો જવાબ આવે દ્વંદ્વ સમાસ. એની અંદર સુખ દુઃખ, રાત દિવસ આ ટાઈપના એક્ઝામ્પલ છે દ્વંદ્વ સમાસના, યાદ રાખવાના મિત્રો. 78 પુસ્તકનું બહુવચન પુસ્તકો એ ઓપ્શન આવશે. મીઠોનો પર્યાય મધુર બી ઓપ્શન. 80 વિદ્યાર્થી અભ્યાસ કરે છે કાળ કયો છે? બી ઓપ્શન વર્તમાન કાળ. હાથ પગ સમાસ, તો હમણાં જ વાત કરી સુખ દુઃખ એ ટાઈપનું છે, તો સી ઓપ્શન દ્વંદ્વ સમાસ આવશે. 82 કવિતાનો લિંગ, તો એ સાચો જવાબ આવશે બી સ્ત્રીલિંગ. 83 શિક્ષકનું સ્ત્રીલિંગ, સાચો જવાબ આવશે શિક્ષિકા એ ઓપ્શન. 84 નંબર ઘોડો દોડે છે વિશેષ્ય શું છે? એટલે સંજ્ઞા શું છે આમાં? તો એ જવાબ આવશે ઘોડો એ વિશેષ્ય છે. 85 નંબર જવાની તો જવાની છે, થોડી રોકી રોકાવાની છે, કયો અલંકાર? તો સાચો જવાબ આવશે સી વ્યંજનપ્રાસ. વ્યંજનપ્રાસમાં આ ટાઈપની વાત હોય. વિભાગ 5 અંગ્રેજી ભાષાની જાણકારી 15 પ્રશ્નો. 86 નંબર સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી ખુશીનો શું થાય? પ્રસન્ન જોયફુલ એટલે બી ઓપ્શન. એન્ટોનમ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ બિગનો, તો સ્મોલ બી ઓપ્શન. ફિલ બ્લેન્ક હી ખાલી જગ્યા ટુ સ્કૂલ ડેલી, સાચો જવાબ આવશે ગોઝ ટુ સ્કૂલ ડેલી બી ઓપ્શન. 89 પાસ્ટ ટેન્સ ઓફ ઈટ, સાચો જવાબ આવશે એટ. પ્યુરલ ઓફ ચાઇલ્ડ, તો સાચો જવાબ આવશે ચિલ્ડ્રન, મતલબ ચાઇલ્ડનું બહુવચન. આર્ટિકલ બિફોર એપલ, સાચો જવાબ આવશે એન.
અહીંયા એપલમાં એ આવે છે ને એટલે એન આર્ટિકલ આવશે. 92 આઈ ખાલી જગ્યા અ બુક નાઉ. સાચો જવાબ આવશે આઈ એમ રીડિંગ અ બુક નાઉ. ઓપોઝિટ ઓફ અર્લી તો લેટ આવે, જવાબ એ. કરેક્ટ સ્પેલિંગ સી બ્યુટીફુલ. 95 સી ખાલી જગ્યા સિંગિંગ અ સોંગ. તો સાચો જવાબ આવશે એ ઇઝ. સી ઇઝ સિંગિંગ અ સોંગ. 96 વન હુ ટીચીસ ઇઝ કોલ્ડ. એ ઓપ્શન ટીચર, જે આપણને ભણાવે. 97 હી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન. તો સાચો જવાબ બી આવશે એન, કારણ કે અહીંયા એચ આવી ગયો ને એટલા માટે અહીંયા એન આર્ટિકલ આવે. 98 વી ખાલી જગ્યા ફૂટબોલ યસ્ટરડે. તો બી ઓપ્શન આવશે પ્લેડ, કારણ કે યસ્ટરડેની વાત કરી છે, ભૂતકાળ છે એટલા માટે. 99 ફાઇન્ડ નાઉન રન બ્લુ ટીચર ફાસ્ટ. તો સી ઓપ્શન ટીચર. પ્રશ્ન નંબર 100 સેન્ટેન્સ ઇઝ પ્રેઝન્ટ ટેન્સ. બી ઓપ્શન આઈ ઇટ રાઈસ. તો આ રીતના આપણે 100 ક્વેશ્ચન્સ જે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં જે નવી બ્લુ પ્રિન્ટ છે, મતલબ કે નવો સિલેબસ છે, એ પ્રમાણે આપણે મોડલ પેપર તૈયાર કર્યું હતું, જે આપણે જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.